કુંભ રાશિના ભાઈઓ, મંથન ભેદ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તો કુંભ રાશિના માણસો, ધ્યાનથી સાંભળો। તમે એક મોટી સમસ્યાનો સામનો કરવાના છો। હા, તમે જે નિર્ણય લેશો તે કુહાડીથી પોતાનો પગ કાપવા જેવો હશે। હા, આ વિડિયો પ્રોગ્રામ કોઈ સામાન્ય નથી। તે તમારા માટે એક ચેતવણી છે। તે કુદરત દ્વારા પૂરી પાડવામાં આવેલ એક એલાર્મ સિસ્ટમ છે જે તમને આવનારી મુશ્કેલીઓ વિશે ચેતવણી આપે છે। તેને અવગણવા યોગ્ય નથી। મિત્રો, ક્યારેક જાણી જોઈને કે અજાણતા મનુષ્યો એવા કૃત્યો કરે છે અને નિર્ણયો લે છે જે તેમની પોતાની મુશ્કેલીઓ તરફ દોરી જાય છે। તેઓ જેટલો વધુ સંઘર્ષ કરે છે, તેટલો જ તેઓ મુશ્કેલીમાં ફસાઈ જાય છે, તેટલો જ ઊંડા ખાડામાં ડૂબી જાય છે। પછી જ્યારે તેઓ બહાર નીકળી શકતા નથી, ત્યારે તેઓ તેમના ભાગ્યને શાપ આપે છે, ભગવાનને શાપ આપે છે અને તેમના સમયને પણ શાપ આપે છે। પરંતુ યાદ રાખો, ભાઈઓ, ભગવાનની ભાષા પ્રતીકાત્મક છે। તેથી જ એવું કહેવાય છે કે જ્ઞાનીઓ માટે એક સંકેત પૂરતો છે। તો આજના કાર્યક્રમમાં તમને એક સંકેત મળશે। જો બીજું કંઈ નહીં, તો અમે એક વાતની ખાતરી આપી શકીએ છીએ, જે કોઈ આ કાર્યક્રમને અંત સુધી જોશે તે પોતાને મોટી મુશ્કેલીઓથી બચાવશે। ગ્રહોની સ્થિતિ એવી છે કે સૂર્ય અને ચંદ્ર જેવા શક્તિશાળી ગ્રહો પર કેતુની દ્રષ્ટિ પડી છે। કેતુ પોતાના નક્ષત્ર મઘમાં અત્યંત શક્તિશાળી બની ગયો છે અને આ લાંબા સમય સુધી રહેશે। હાલમાં તેણે દૈવી ગ્રહોને સંપૂર્ણ રીતે દ્રષ્ટિ કરી લીધી છે। વધુમાં બુધ, મંગળ અને શનિનો ત્રિગ્રહ યુતિ 12મા ભાવમાં 12મા રાશિમાં હાજર છે। આ યુતિ તેમજ ત્રિગ્રહ યુતિ તમારા જીવનમાં નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે। આવી પરિસ્થિતિમાં કંઈ ખાસ થશે નહીં। ગભરાવાની જરૂર નથી। ફક્ત એટલું જ થશે કે તમારી બુદ્ધિ બદલાઈ જશે। તમારી નિર્ણય લેવાની ક્ષમતા બગડશે। તમે મૂંઝવણમાં મુકાઈ જશો અને કોઈ બીજાની ચાલાકી અને કાવતરાનો શિકાર બની જશો। સારું, તમારે હવે ડરવાની જરૂર નથી। આ પ્રોગ્રામ તમને અગાઉથી ચેતવણી આપશે। ભાઈ, આ પ્રોગ્રામ આપણે મુખ્યત્વે 3 વિષયો પર ચર્ચા કરીશું। પ્રથમ, આગામી 3 થી 5 દિવસમાં તમારે કઈ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે અને તેમાં તમારે કેવું વર્તન કરવું પડશે। તેનો અર્થ એ છે કે સચોટ આગાહીઓ અને યોગ્ય સલાહ। આ એક ગુરુ માર્ગદર્શકનું કાર્ય છે। આ સાથે અમે તમને 3 મુખ્ય નિર્ણયો વિશે પણ જણાવીશું જે તમને સંપૂર્ણપણે બરબાદ કરી દેશે અને તમે તે લેવાના છો। અમે તમને એ પણ જણાવીશું કે કેવી રીતે સાવધ રહેવું, સતર્ક રહેવું અને આ નિર્ણયો કેવી રીતે લેવા। આ માટે નિયમો છે, શાસ્ત્રોક્ત નિયમો છે। અમે તેમને તે મુજબ સમજાવીશું। તેથી અમે તમને આ 3 નિર્ણયો વિશે ચેતવણી આપીશું। આ સાથે કાર્યક્રમ દરમિયાન અને અંતે અમે તમને એવા સૂત્રો આપીશું જે તમારા ઘર અને તમારા જીવનમાં કાયમી લક્ષ્મીનો વાસ સુનિશ્ચિત કરશે। એટલે કે અષ્ટલક્ષ્મીના પરિબળો। આ સૂત્રો અને ઉપાયો તમારા ભાગ્યને બદલી નાખશે। અંતે અમે એક શક્તિશાળી ઉપાય શેર કરીશું જે તમારા જીવનની કોઈપણ નાણાકીય સમસ્યાને હલ કરી શકે છે। આ એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યક્રમ છે। તેને અંત સુધી જોવાની ખાતરી કરો। અમને આશા છે કે તમે અમારી લાગણીઓ અને શબ્દોને ગંભીરતાથી લઈ રહ્યા છો, કારણ કે જે કોઈ તેમને હળવાશથી લેશે તે ચોક્કસપણે તેનો ખૂબ જ પસ્તાવો કરશે। આપણે આ સ્પષ્ટ કહી શકીએ છીએ। આ સાથે ચાલો કાર્યક્રમ શરૂ કરીએ। પૂર્ણ ભક્તિ સાથે મહામાઈના દર્શન કરો અને સંપૂર્ણ ભક્તિ સાથે ટિપ્પણી વિભાગમાં લખો। જય માં બગલામુખી, અમને આશીર્વાદ આપો।
મહામાઈ ચોક્કસપણે તમારા પર તેમના આશીર્વાદ વરસાવી રહી છે. ઉપરાંત હું તમને જણાવી દઈએ કે 24 એપ્રિલે અષ્ટમી છે અને શુક્લ પક્ષ તેજસ્વી પખવાડિયા ની આ અષ્ટમી આપણી પ્રિય દેવી માં બગલામુખીનો પ્રગટ દિવસ છે. તે તેમની જન્મજયંતિ છે. તે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેઓ માતાના ભક્ત છે તેઓ તેને ખૂબ જ ભક્તિથી ઉજવે છે. અમે આ દિવસે એક ભવ્ય ધાર્મિક વિધિનું પણ આયોજન કરવા જઈ રહ્યા છીએ. તો જે ભક્તો મહામાઈના આ ધાર્મિક વિધિમાં જોડાવા અને માતાના આશીર્વાદ મેળવવા માંગે છે તેમને ખુલ્લું આમંત્રણ છે. નંબર વિડીયોમાં છે. કૃપા કરીને કોલ કરો. તમને આ નંબર પર કોલ કરવામાં આવશે. તમને બધા આશીર્વાદ પ્રાપ્ત થશે. તમને માહિતી મળશે. તમારે થોડી માત્રામાં દક્ષિણા ભેટ પણ આપવી પડશે કારણ કે તમારી અરજી સ્વીકારવામાં આવશે. તમારી દક્ષિણા દ્વારા જ આવા મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અમે શ્રીમંત નથી. જ્યારે તમે દક્ષિણા આપો છો ત્યારે અમે બધાના લાભ માટે મોટા પાયે ધાર્મિક વિધિ કરવા સક્ષમ બનીએ છીએ. બાકીનું બધું આપણે જાતે કરીશું. આ અમારું કર્તવ્ય છે, આપણું કર્મ છે. તેથી જો તમે ભાગ લેવા માંગતા હો તો કૃપા કરીને ઝડપથી કોલ કરો. બધી વિધિઓ સમજો. મહામાઈ મોટામાં મોટા દુઃખ અને શત્રુઓનો પણ નાશ કરશે અને તમને ખુશી આપશે. માઈ સાથે જોડાઓ. ઉપરાંત હું તમને એક ખાસ વાત કહી દઉં છું, શ્રી યંત્રો ઝડપથી ખતમ થઈ રહ્યા છે. તમારા પોતાના શ્રી યંત્રનો ઓર્ડર આપો. યાદ રાખો, જે ઘરમાં શ્રી યંત્ર જાગૃત અને પવિત્ર હોય છે ત્યાં ભગવાન નારાયણ અને દેવી લક્ષ્મી ક્યારેય જતા નથી. આનું કારણ એ છે કે યંત્ર મહામાઈની ઊર્જાનું કેન્દ્ર છે, માતા લક્ષ્મી. તો તમારા જાગૃત અને પવિત્ર શ્રી યંત્રને બુક કરવાની આ તક ચૂકશો નહીં. ઠીક છે. ચાલો હવે આપણો મુખ્ય વિષય શરૂ કરીએ. ચાલો આગાહીઓ વિશે વાત કરીએ. તમારા મનની, તમારા પરિવારની અને તમારા વ્યવસાયની સ્થિતિ કેવી હશે અને તમારે કયા પડકારોનો સામનો કરવો પડશે. તમને કેટલીક તકો પણ મળશે. જય માઈ. મિત્રો, આચાર્ય અમિત જ્યોતિષ અને તંત્રના ક્ષેત્રમાં એક પ્રખ્યાત નામ છે. પૂજ્ય ગુરુદેવના આધ્યાત્મિક વ્યવહાર અને જ્યોતિષીય અનુભવો ખરેખર દૈવી છે. હા, પૂજ્ય ગુરુદેવે દરેક જન્માક્ષરનું વિશ્લેષણ કર્યું છે અને ચોક્કસ ઉકેલો આપ્યા છે અને મહામાઈમાં બગલામુખીના વિશેષ આશીર્વાદ તેમની જન્માક્ષર અનુસાર તેમના જીવનમાં ચોક્કસપણે સકારાત્મક ફેરફારો થયા છે. સમસ્યા ગમે તેટલી મુશ્કેલ હોય, ઉકેલ ચોક્કસપણે મળી ગયો છે. હવે જો તમે પણ તમારા જીવનમાં કોઈ મોટી સમસ્યા જેમ કે વધતા દેવા, કામ અને વ્યવસાયમાં તણાવ મર્યાદાઓ વટાવી ગયો છે, સંબંધોમાં તણાવ મર્યાદાઓ વટાવી ગયો છે અને તમારું આખું જીવન નકારાત્મકતાથી ભરેલું છે, તો આ એક મહાન ગુરુ પાસેથી માર્ગદર્શન મેળવવાનો અને તમારા જીવનમાં રહેલા અંધકારને દૂર કરવાનો અને દૈવી પ્રકાશ તરફ આગળ વધવાનો યોગ્ય સમય છે. વિડિયોમાં આપેલા નંબરો પર તાત્કાલિક અમારો સંપર્ક કરો. તમે બીજાઓને ધમકાવી શકો છો. તમે થોડા ગુસ્સાવાળા હોઈ શકો છો. તમે તમારી વાત મેળવવા માટે ગમે તે હદ સુધી જઈ શકો છો. જો આ વર્ચસ્વ ચાલુ રહેશે તો સંબંધોમાં ચોક્કસપણે સંઘર્ષ અને મુશ્કેલીઓ આવશે. બુધ, મંગળ અને શનિ વિશે અહીં 2 કે 3 બાબતો બનશે. તમારા શબ્દો ખોટા સાબિત થશે. જો તમે કોઈની ગેરંટી લેશો તો તમે ફસાઈ જશો. વધુમાં, તમે કોઈને આપેલું વચન પૂરું કરવા માંગતા હશો પરંતુ તમે કરી શકશો નહીં. તમે આમ કરવામાં અસફળ અનુભવશો, લાચાર અનુભવશો. કામનો થોડો વધુ બોજ તણાવનું કારણ બની શકે છે. જો કે અહીં તમારી સાથે 2 ખૂબ જ સકારાત્મક બાબતો બનવાની છે.
જે લોકો રોજગાર શોધી રહ્યા છે તેમને ચોક્કસપણે એક સારી મળશે. આની પ્રબળ શક્યતા છે. બીજું, કામ પર તમારા પ્રત્યેની નકારાત્મકતા ઓછી થશે. તમારા ઉપરી અધિકારીઓ તમને સમજશે, તમારા કામને મહત્વ આપશે અને કામ પર તમારું વર્ચસ્વ વધશે. તેથી મારો કહેવાનો અર્થ એ છે કે બાહ્ય વાતાવરણ તમારા નિયંત્રણમાં હશે. તમને પરિસ્થિતિ અનુકૂળ થતી જણાશે. પરંતુ અંદર ક્યાંક તમે વધુને વધુ ખાલી થશો. તમે વધુને વધુ એકલા અનુભવશો. અહીં એક વાત આપણે તમને કહેવાની છે કે તમારે તમારા પોતાના ગુરુ બનવું પડશે. કોઈ તમારા આંસુ લૂંટવા આવશે નહીં. કોઈ તમને સમજવા અને સમજાવવા આવશે નહીં. યાદ રાખો કે તમે જેની સાથે તમારા હૃદયની વાત શેર કરશો, તમારા દુઃખ, ભલે તેઓ તમને સમજાવવાનો પ્રયાસ કરે, તે તેનાથી ખુશ થશે. હા, તમારા હૃદયના રહસ્યો, તમારા દુઃખ, તમારા વિચારો કોઈની સાથે શેર કરવાની જરૂર નથી. નહીં તો તમારા રહસ્યો ખુલ્લા પડી જશે. આ સમયે તમારા દુશ્મનો શક્તિશાળી હશે, પરંતુ તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. છતાં તેઓ તમને ક્યાંક તણાવ અને તણાવનું કારણ બનશે. આ સમયે તમે તમારા કાર્યસ્થળ પર તમારા કાર્ય સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો લેશો. તમે ખાસ ફેરફારો કરશો જે તમારા માટે સકારાત્મક રહેશે. અહીં નોંધનીય બાબત એ છે કે તમે લાંબા સમયથી આયોજન કરી રહ્યા છો અને તેના પર કામ કરી રહ્યા છો, પરંતુ તે આગળ વધી રહ્યું નથી. કેટલાક લોકો નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે, દુકાન ખોલવા માંગે છે અથવા ફ્રેન્ચાઇઝી ખોલવા માંગે છે. કેટલાક પાસે બાજુની આવક ઉત્પન્ન કરવા માટે રોકાણ યોજનાઓ છે અથવા તેઓ શેરબજારમાં રોકાણ કરવા માંગે છે. હવે તમે આ બધી બાબતો કરી શકશો. હા, રોકાણ કરવા માટે આ સારો સમય છે. તમે ઘર ધરાવવાના આનંદનો અનુભવ કરવાના છો. તમે નવી મિલકત ખરીદી શકો છો. તમે તેના માટે યોજના બનાવી શકો છો. તમે કંઈક એવું કરશો જે તમને ઘર ધરાવવાનો આનંદ અને વાહન ધરાવવાનો આનંદ લાવશે. હા, આ પણ ખૂબ જ ટૂંક સમયમાં છે. તમે ખૂબ જ ટૂંક સમયમાં નવું વાહન ખરીદવાના છો. તમે કાં તો યોજના બનાવશો અથવા ખરીદશો. હવે યાદ રાખો, વાહન, જમીન અથવા મકાન ખરીદતા પહેલા તમારી કુંડળીનું મૂલ્યાંકન કરો. કારણ કે ક્યારેક કુંડળીમાં જમીન માટે 2/4 ઘર હોય છે. ચોથું ઘર જમીન, વાહન અને મકાનનું પ્રતિનિધિત્વ કરે છે. જો તમારી કુંડળીમાં ચોથું ઘર દૂષિત હોય, અશુભ ગ્રહોથી પીડિત હોય અથવા શનિ પોતે તમારી કુંડળીના ચોથા ઘરમાં હોય, તો સેકન્ડ હેન્ડ વાહન ખરીદવાની ભલામણ કરવામાં આવે છે. તમને રંગ વિશે પણ સલાહ આપવામાં આવી શકે છે, જે ખૂબ ફાયદાકારક રહેશે. કેટલીકવાર વાહન ખરીદવું મુશ્કેલીભર્યું બની શકે છે. મિલકત ખરીદવી મુશ્કેલીભર્યું બની શકે છે. લોન વગેરેની જરૂર પડે છે અને પછી તમે તેને ચૂકવી શકતા નથી. આનાથી તણાવ વધતો જાય છે. તો તમે સારા માટે કામ કર્યું છે, પરંતુ હવે તમે વધુ ફસાઈ ગયા છો. બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી. તો ચિંતા કરવાની જરૂર નથી. તમારી કુંડળીનું મૂલ્યાંકન કરો અને આ વસ્તુઓ કરો. શક્ય છે કે તમારી કુંડળી હમણાં આ બાબતોને સમર્થન ન આપે. પછી રાહ જુઓ. જ્યારે કુંડળી યોગ્ય સમય સૂચવે છે, ત્યારે તમે તે કરી શકો છો. યોજના તૈયાર રાખો. આ રીતે સુખી જીવન જીવાય છે. સમયને સમજવો, ગુરુઓ પાસેથી માર્ગદર્શન મેળવવું અને દરેક વસ્તુનું ધ્યાન રાખવું, જ્યારે સંકેતો પર ધ્યાન આપવું, કારણ કે ભગવાનની ભાષા પ્રતીકાત્મક છે. જો આપણે અહીં પ્રેમ જીવન વિશે વાત કરીએ, તો આપણે પ્રેમીઓ વચ્ચે પ્રેમનું તત્વ વધતું જોશું. પરંતુ જો શંકા રસ્તામાં આવે, જે અનિવાર્ય છે, જો શંકા ઘૂસી જાય, તો સંબંધ બરબાદ થઈ જશે. ગુપ્ત પ્રેમ સંબંધો ખુલ્લા પડી જશે. અને જેઓ લગ્ન માટે તૈયાર છે તેમને સફળતાની કોઈ